સુરતમાં સારોલી નજીક નિયોલ ચેકપોસ્ટ પાસે બીઆરટીએસની બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। રોડ પર જ દૂરથી બીઆરટીએસ બસમાં આગના પગલે વાહન ચાલકો પણ થંભી ગયા હતા। ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। ત્યારબાદ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। આ અંગેની મળતી માહિતી મુજબ બસમાં આગ લાગી ત્યારે કોઈ મુસાફર સવાર ન હતું। મળતી માહિતી મુજબ 4:15 આસપાસ બારડોલી સુરત રોડ પર સારોલી નજીક આવેલી નિયોલ ચેકપોસ્ટ પાસે સુરત પાલિકાની બીઆરટીએસ બસમાં આગની ઘટના બની હતી। આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પૂણા અને સરથાણા ફાયર સ્ટેશનની 2 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી। બસની આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। જો કે આ આગમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી। ધુમારાના ગોટેગોટાથી વાહન ચાલકો થંભી ગયા હતા। સુરત બારડોલી મેઇન રોડ પર બીઆરટીએસ બસમાં આગના પગલે રોડ પર જ બસ સળગવા લાગી હતી। ગણતરીની મિનિટોમાં આગે સંપૂર્ણ બસને લપેટમાં લઈ લીધી હતી। આગની પગલે ધુમારાના ગોટેગોટા પસાર થતા વાહન ચાલકો પણ થંભી ગયા હતા। આગના પગલે નજીકમાંથી ફાયર એક્સ્ટિંગ્વિશર દ્વારા પણ લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આગ પર કાબૂ મેળવાયો ન હતો। આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી। ઘણા પ્રયાસો બાદ પણ આગ બુઝાઈ ન હતી, જેથી ફાયરની સરથાણા અને પૂણા વિસ્તારની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। બસના ચાલકને કોઈ પણ ઈજાઓ ન પહોંચતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે। अंदाजित 4:15 बजे फायर कंट्रोल से कॉल मिला, सिटी बस में फायर हुआ है नियर चेक पोस्ट पे। हम इमीडिएट पूना फायर स्टेशन और सरथाड़ा फायर स्टेशन दोनों गाड़ी निकल आया और आके देखा तो पूरी बस जल रही थी। बस कलोदरा से उसके जो शटडाउन डेपो है अडाजन साइड जा रही थी, पूरी बस खाली थी, इसमें कोई पैसेंजर नहीं था और चालक भी आग जैसा लगा तो बाहर ही निकल गया था। और दोनों फायर स्टेशन की गाड़ी को बुला के 15 से 20 मिनट में आग को कंट्रोल कर लिया है। आग लगने का कारण स्पष्ट हो पाएगा साहब? नहीं, आग लगने का कोई कारण पता नहीं। पूरी गाड़ी जलकर राख हो गई? पूरी गाड़ी जल के राख हो गई। अपना नाम सर? बीके सोलंकी फायर ऑफिसर, पूरा फायर स्टेशन। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज, सूरत।